તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને ખાસ કરીને અમદાવાદમાં તો 2 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે જ અમદાવાદ સહિત અન્ય 20 જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ક્યાં વરસાદને પગલે કેવી પરિસ્થિતિ સર્જાય છે તેના પર નજર કરીએ તો ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા તેમજ આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આવનારા થોડા કલાકો આ જિલ્લાઓ માટે ભારે રહી શકે છે। સાથે જ અન્ય જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, જેના પગલે અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેવા કે સુરેન્દ્રનગર, મોરબી તેમજ ભાવનગરમાં વરસી શકે છે વરસાદના જે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ચૂકી છે તેના પગલે હાલ ઠેર ઠેર ભારેથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિ